ફરી એક વખત ગરમીમાં શુકાવા માટે તૈયાર રહેવું પડશે। આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે, જે બાદ મોટો કોઈ બદલાવ થવાનો નથી। હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે। આગામી થોડા દિવસોમાં રાજસ્થાનમાં તાપમાન ફરી વધી શકે છે। 3 થી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। 20 રાજ્યોમાં વાવાઝોડા વરસાદની આગાહી છે। અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ અઠવાડિયે દેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે। રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને જયપુર, કોટા અને બિકાનેરમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાનો સમય સવારે 7:30 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે। મધ્યપ્રદેશમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે। 27 શહેરોમાં પારો 40 ડિગ્રી કે તેથી વધુ હતો। 44 ડિગ્રી તાપમાન સાથે ફરી એકવાર રાજ્યમાં સૌથી વધુ ગરમ સાબિત થયું છે। છત્તીસગઢના 4 જિલ્લાઓમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે। છત્તીસગઢમાં તાપમાન સતત વધી રહ્યું છે। આસપાસના જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય છત્તીસગઢના જિલ્લાઓમાં એટલે કે રાયપુર, દર્ગ, બિલાસપુર વિભાગમાં 23 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન લૂ ફૂંકાવાની પણ શક્યતા છે। આસામમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુવાહાટીમાં હળવો વરસાદ જોવા મળ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યા બાદ ભારે તારાજી સર્જાઈ હતી। ધરમકુંડ વિસ્તારમાં મડસ્લાઇડ અને ભારે વરસાદના કારણે 37 ઘરો અને મંદિરોમાં નુકસાન થયું છે। કુદરતે વરસાવેલા કહેરના કારણે 37 પરિવારો ઘરવિહોણા બન્યા છે। જમ્મુ કાશ્મીરના રામબનમાંથી સતત સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો। આકાશી આફત બાદ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આજે રામબન ખાતે પહોંચ્યા હતા। રામબનમાં કુદરતે વેરેલા વિનાશ બાદ મુખ્યમંત્રીએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। ભર ઉનાળે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે રજપાટ કરવા લોકો મજબૂર થયા છે। યવતમાલના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે જીવ જોખમે નાખી લોકો પાણી ભરવા મજબૂર થયા છે। જીવના જોખમે નીચે ઉતરીને મહિલાઓ પાણી ભરતી જોવા મળી હતી।